મિત્રો અત્યારે ગયા હી ગામમાં ગાઉ આવી ગઈ દિવેલામાં અને ગોપાલભાઈ ઊભા હે ફોનમાં મૈથા રાખે ઠેઠ ઓલી નાળિયેરી લગી છે. હું ગોપો અહીંયા ઓલો ભૂંગળું દેખાય ત્યાં લગી જ છે એટલે શેઢામાં. અને અહીંયા દિવેલા તો ઉગી ગયા છે ને હાથી હાલે છે. આગલા બ્લોગમાં જોયું છે પણ આપણે એને થાંભલાનું વાયર પકડી લેવા છે પૂરું. હવે આ વાયર દેખાય પકડી લેવી જો કારણ કે બંધ છે હજી બંધ. જો ઓલા ટીસીએથી ઓલા અહીંયા બાંધો ઓલા પણ બેઠો હતો ને હાથી આખું દોડ લે ઠેઠ ઓલું ટ્રેક્ટર દેખાય ત્યાં લખી ત્રાહું બાંધ્યું છે. આ થાંભલાય ત્રાહા થઈ જાય થોડાક સમય જાય ને બધા ત્રાહા જ છે. થાંભલા ગમે ત્યાં જોવો ત્યાં ત્રાહા જાય છે. સીધા થાંભલો જ નહીં હોય કંઈ. અત્યારે આમાં ખડ છે કાંઈ ઘટે નહીં એવું. ગાડવાળો છે પણ ગાડ આમ મકાઈમાં સરે છે. હાઈવે અડીને છે હાઈવે હમણાં બન્યો છે હાઈવે આ સાઈડમાં ને બન્યો નહોતો. ગોપાલભાઈનું એવું કહેવાનું છે કે ભાઈ ખડ સારું છે. તો ચલો હવે આગળ મળવી તમને બતાવશું ચા પાણી મૂક્યા હતા. તો મિત્રો ચા પાણી પીને થાંભલીને ટેકવા દઈને બેઠા. ગોપાલભાઈ લાકડીને ફટકો બધું મૂકીને વી ગયા. જો લાકડી પડી ફટકો જો અહીંયા પડ્યો પાછા. અને આપણે થાંભલાને ટેકો દઈને બેઠા છે. ભલે શોટ આવતો તો બંધ છે એટલે ન આવે. અહીંયા ધ્યાન રાખવાનું છે. આમાં ઘરી જાય હાંસીને આવે કપા જોવાનું કપામાં દિવેલામાં. તો ચલો કન્ટિન્યુ રહેજો. ચા પાણી તો પીવાઈ ગયા છે. The next day દ્વારકાધીશ મિત્રો અત્યારે આવી છે ગાવું લઈને દિવેલામાં. અને આ ભાઈ ખીજાય છે આપણને. માર ખાવો હોય ને તો જ આપણે સાળો કરજો બાકી સાળો કરતા નહીં. આવી ગયા ખેતરમાં. આ ખેતર છે આ ઓલું અમે હાકેટવાળું છે ને અહીંથી હાલીને આવતા ખબર તુર આગળ તુરે છે પછી ઈડા એ જ સારી દેવાના એટલે આડા નડતા જ વયા જાય. તો એમ અહીંથી હાલવું એટલે આડા આવ્યા રાખે પૂરું કરી દો. આ બાજુ પહેલાં જવા દીધા તો સાબ જ જવા દીધા. ઓલી સાઈડ પર્વત છે ભલે સરતા અને આપણે બેઠા આ સાઈડ નહીં આવવા દેવાનું માર્ગની આ બાજુ. ચલો કન્ટિન્યુ રહેજો પછી મળવી આગળ. ફળ આ સફરજન હું આ શું કહેવાય તરબૂચ છે જામફળ ભાઈ લઈ આવ્યા ગોતેવા ક્યાંકથી કોને ખબર. એ કાપી વાયરથી કાપે છે આપણે શરમાવાનું નહીં કાપી નાખવાનું. ઓલા ભાઈ હાલ્યા આવે કપા મૂકી છે ગાઉ. હા હાલો બે આવી છે. એ જોઈ જાઓ મારા હાથ છે તરબૂચ કાપે માંથી કાઢે છે બહાર આવે પાણી પાવા અને ભીંડા પાસે ઊભા હતા આપણે હોહરવો અને ભીંડામાં ખાઈ છે ગાઉ. મિત્રો એક દિવેલા વાળું કપા ત્રણ શરીરને અત્યારે આવી જાય છે પાણી પીવા. ત્રણે એમને હાજે હાજા મૂકીને આવી ગયા. બપોર પછી બીજામાં જવા જોઈ લ્યો હાકેડમાંથી એક ગા નો તરે એક સાઈડ તુર છે લીલી તો 350 ધરાય રહી. બપોર થઈને કપા દિવેલા એવું છે કંઈ છે નહીં એવું. ચલો વાદળ બરફ લઈને ભાત લઈને લેવી ફોન ચાર્જિંગમાં મૂકો લાવો તો ધગી જાય છે એટલે બેટરી ઉડી ધોમ ધગી જાય ફોન. એમાં બ્લોગ ઉતારીએ એટલે ખાવા પૂરું થઈ જાય. ચલો આગળ મળવી તમે. આમ તો કપાસ છે ચોપી ચાલો આપણે આંબાની ઓલી બાજુ કપાઈવાળા અમારે ને એ વાકમાં સારી ધ્યાન રાખજો કપાઈ શકે. ચલો ફટાફટ લાવી ચાર્જિંગમાં મૂકી દેવી અને ગાઉન બહાર દે પાછ બદલાય. મિત્રો ગાઉં લઈને જાવી છીએ અમે આમ ઉપર સવારે આમ હતા. હવે આમ જાવીશ. ગોપાલભાઈનું કહેવાનું છે કે આ શું છે બહુ ન બતાવે કંઈક મૂકીને વયું ગયું છે. તો ચલો આપણે ગાઉં લઈને આવેલા જવી. આ દિવેલામાં આવ્યા છે એટલે હાકી નહીં ખાશે તો સારી દેવી કાયમ કાઢલું હાકે છે એટલે ખડ સારું છે. જો અહીંયા ટ્રેક્ટર ઊભું રાખી દીધું ઘડીક વાર એક મૂકીને એક હાકી નહીં ખુશ દેખાય ને ગાવું એટલે. મિત્રો અહીંયા બધાએ ઊભું રહેવાનું કીધું કે આ માર્ગે ઊભા રહ્યા માર્ગ છે ત્યાં ઊભા રહેવી. ખડ સારું છે આમ તો આવું પાખું છે
ગોપાલભાઈ તગડે છે અંદર અંદર સારું ખોટું એટલે ખાધા રાખ સા મૂકે છે પણ અહીંથી સા પીવા જાવું અમે હાલી ત્યાં હાલીને થોડા જવું હેલિકોપ્ટર મંગાવું એવું અમારે ગોપાલભાઈને કહેવાનું આપણું કહેવાનું નથી એ વીડાને આમ જો કટિંગ કરી નાખ્યું આપણા દેહમાં આવું ન કરે કા ગોપા આવું કટિંગ કરે જીડું આ ઓટા લીટરથી કર્યું હવે આમાં સૌડ મારશે બધું ડાપી દે તો મિત્રો હવે દિવેલામાં ચા પાણી પીને કપામાં આવી ગયા કપા હે હાજો અને બીજલભાઈ અહીં ક્યાંક છે અહીં ક્યાંક જ છે રહેશે હા રે આ રે મોયલી વળામણ છે ને હાલે ઓલા કપા લગી જવા દે ને ભાઈ ધીમે ધીમે હાલી આવે પાંચ છે આમાં સૌડું મારી દીધું મોર હાલ તું મોર કપા હે ધોળો ત્યાં ઊભું રહેવાનું છે આ કપા હે આમ તો સારો હે રૂબું સારું છે તો ચાલો આપણે મોર જઈએ ફટાફટી પા વીનતા ટેફામાં આઈડિયા વાળું છે બીજું ત્રીજું આઈડિયા વાળું હવે આયલા જવી ઘર સાઈડ કારણ કે જોગ જમવા જવાની છે એટલે